ના પગોરી માછલી તોડી નાખે પગોરી હેડે પૂછો પગ લાવે પણ પડા નાવ નાખે નવે લેવા જઈએ ચાલતા જંગલના અંદર 12 કિલોમીટર નીચે જઈને પેલું ગામ પડે આ નહીં પેલું આગળ પેલું ગામ દેખાય ને પેલું આ ઘર મકાનો દેખાય બધા એ ગામનું નામ છે અનાજ જે સમયે માઉન્ટ આબુના અંદર કોઈ વ્હીકલ સાધન આવવા માટે કોઈ રોડ નહોતો તે વખતે દરેક જરૂરિયાતની વસ્તુ લોકો સાથે લઈને આ રોડેથી માઉન્ટ આબુમાં આવતા આ જ રોડ દિલવાડાના જૈન દેરાસર 1000 વર્ષ જૂનું મંદિર બનેલું છે એની માર્બલ પથ્થરની શિલાઓ બી 400 હાથી લગાડીને આ જ રોડેથી માઉન્ટ આબુમાં ચડાવી એટલે આને જૂના નામ અનાદરા પોઈન્ટ તરીકે ઓળખાય બીજું નામ પડ્યું આનું હનીમૂન પોઈન્ટ જે વખતે આ પોઈન્ટ ડેવલપ નહોતો તે વખતે ઓનલી ન્યૂ મેરેજ કપલ અહીંયા વધારે આવીને બેસતા હતા પીસફુલ એરિયા છે વ્યૂ લોકેશન સારામાં સારું દેખાય છે નેચરલ ગુફાઓ છે અહીંયા નીચે પેલા પોઈન્ટો દેખાય બધા પછી આ પોઈન્ટને કીધું હનીમૂન પોઈન્ટ અને કાર આવવા માટે રોડ ગાડી ઊભી રાખી ત્યાં પાછળથી નેવ પગથિયા ચડીને નીચે જઈને પ્લસ સેમસંગ કેરા પેડા